લે અજમલસિંહ, ઓય અજમલસિંહ, અલે બે જો આયો હું. આઈ ગયા છું બા હોવે. ચઈ બે હ હારી જ બે હારી ઓ આ એક નંબર બે પણ મારો ખબર હમણાં 4 નહીં પોકતી એટલે વેચી મારી વેચોય નહીં. એવું એમ? ઓ આમ કોઈ ખમી તો નહીં ને? કશું ખોમી નહીં. એટલે કોમી નું તો તમને ભાઈ હું વાત કરું, ચોપડો ઉચેલવા જાઉં ને તો રાતે ટૂંકી પડે. અરે આમ દૂધ કેટલું કાઢા ને? દૂધ તો ગાઢા 4 લીટર જેવું 2 ટક દોવાની તમતાર. એટલે હગા હમણાં વિવાણી હે ને અઠવાડિયું થયું હે તો 1 ટક થઈને ઉભી રહી હે. એટલે કોઈ મારતી તો નહીં ને હારી? ના કશું કોઈ મારતી નહીં તમતાર, ગમે એમ દુવો. એટલે આ મારવાની તો તમને હું વાત કરું, હમણાં એમની ડોસીને બોલાડી દે તો શીખર 6 મહિને કેળો હમી થી હે. અને ડોસીને તો ગોતી ગોતીને પાડા હા, લઈ જ ના જતા ભૂલે ચૂકે તમે. એટલે આજુબા તમારે ઘર માટે જ લેવાની હે ને તો આ એક નંબર બે તમારે જોવું જ નહીં પડે. મારે તો ઘર માટે જ લેવાની હે. એટલે આ ઘર માટે લેવાની હોય ને તો ભૂલે ચૂકે લઈએ ના જતા, કોમીઓ બહુ હે. તમે જોઈ લો કશું ખોમી નહીં ઓમાં. એટલે તારી તો વેકો બેઠા હોય ને એટલે એ તો હિંમત કે તાણ. એટલે અજમલસિંહ, હા હારો તો હું પછી આય તો તમારે લેવા નહીં. લેવાની છે પણ મારા ઘરે પૂછવું પડશે પૂરો. હા, એ બરાબર હે. ઘરે પૂછી ના પાડો તમે તાર, અમે લેવાની જરૂર નહીં હું તો કહું. ના જતા રહો એમને વાય પગે પગે તમે તાર. એટલે અજમલસિંહ આ કોણ હ? એટલે એ તો મારા બાજુમાં રહેવા આવ્યો તે હમણાં ને કરંટ હલા તો મગજ પેલું ફરી ગયું હતી. ત્યાં બબડ કરે નહીં? બબડ કરે હોવા તેમાં. આ ખોટા તમે આવા પહેમાં પૈસા નાખો એના એક પત્રો લાવો તો લુકડો ધોવા તો થાય હું તો કહું. હારો અજમલસિંહ, વાંધો નહીં તો હું ઘરે જઈને તમને કહું. હળો. હા તે વાંચો હો એ હારું. હારું હળો. એટલે આ ભૂરિયા પાડા તને 2 ટાઈમ ખાવા મળી રહે તો ચમ આટલો બધો વકર્યો તું ચિયા ભાવની દુશ્મની વાળી. લે હજી તો તું શાંતિ રાખ, તીએ છો પ્યા વેકી મીર જોઉં તા તને ખબર પડે રે. હજી તો તને લોઢાના ચણા ખવડાવવા રે, તું શાંતિ રાખ. તું એ તારે હોર રાખજે, ઓનો બદલો તો હું લઈશ. ઓર તો મારે નહીં, ઓર તો તારે રાખવાની. તને દુશ્મની મારી ચેવી મૂકી પડે તું જો હમણાં ખાલી. આ તો હોર રાખજે ભૂરિયા પાડા, હજુ તારા સેકડા બરોબર ફૂટ્યા નહીં અને મને હોમો પડ્યો. તું શાંતિ રાખ, મારે જોઉં તા તારી ભેંસ ચિયું ગરાક લઈ જાય રે. મારા હેજે વેજે ગરાક પા વાળે હા તું એ ભરે તને હું ભરે તારો બદલો લઉં હું. એ બધા નાટક જ તારા હે, બીજું કોઈ નહીં. લે આ જીવા જીયા. એટલે આ પેલા અજમલસિંહ ની ભેંસ જોવા ગયો તો. તે જોઈને હો જોઈને આવ્યો. તે રાખી કે નહીં? ના ભેંસ તો સારી હતી પણ મને એ બે નહીં પૂડો બરોબર. ચમ એટલે મને આડોશ પાડોશ માં જાણવા મળ્યું કે ભેંસમાં થોડી ખોમી છે. ના યાર અજમેરની ભેંસ તો કમ્પ્લીટ હ. એટલે વાત તો સાચી તમારી પણ હવે મને યાર મન પાછું પડ્યું. એવું એમ? હોવે. એવું વાંધો નહીં. હેડો ને મારે ધ્યાનમાં બીજી 2 ભેંસ હોય તમારે લેવી હોય તો. એટલે હેડો ને જઈએ તાન. અત્યારે નહીં, હવે અત્યારે તો હું શેત જ હોઉં. કાલ રાખો કાંગે શેઠ પરામાં. એવું હોય એમ? હોવા તે ક્યાં જાવ ભાઈ? કાલ વહેલા. હારું હેડો ને કાલે વહેલા જાવ. હા એ હા. અજમલસિંહ, બોલો બોલો આવ્યો. સમાચાર મળે કોક ભેંસ વિકવાની તમારે? હો આ બે એકવાની અમારી. આ દીજી વિકવાની? હો ભેંસ તો દેખામ તો સારી છે. દૂધ કેટલું હાલે ને? દૂધ 5 લીટર આલા. 5 લીટર હાલે એમ ને? હો લે હગા હમણાં વિવાણી હે ને તો 1 ટક તને ઉભી રે લઈ ના જતા. આ શું કે હે? અલે કમ્પ્લીટ દોવા દે તમ તાર, ના દોવા દે એની જવાબદારી મારી. એવું એમ? હો હાર જો તાર લઈ જો તાર સતી ભેંસ તમે કાઢ્યો ચા પાડશો અમે. એટલે આ કોણ હાર્યું ને? એટલે આ બાજુ રહેવા આવ્યા હમણાં તે મગજ પીરું હોય ને ચકરી તે હમણાં કરંટ હલાયો તે બક બક કરે આખો દાડો. એવું એમ? હો કારણ તો હમણાં એમની પહેના લાયા તમે આય ને એની પેલા 3 તો ડોક્ટર આવીને ગયો ચકરીઓ આવતી જ તે. એટલે શું કે હા બધું? એટલે તમને બે ગમે હે ને ભેંસ તો ગમા હા, તો ભાઈ તાન લઈ જો ને. પણ યાર શું ખબર હા મને દૂધ ઓમ વધારે હાલતી ને એવી ભેંસ જોવા. તારે બોલતી. પારે ભેંસ હોય એમ ને? પારે ભેંસ જોવા ને કશો વાંધો નહીં તે તમ તાર. ભેંસ તો આમ તો સારી જ છે. ના ના લઈ જો, દુઃખ નતું ડોબું હરવી વાળી વાત છે, લઈ જો. એને થોડી ઊંચા ભાવની ભેંસ જોવા મારે. આમ દૂધ થોડું વધારે હાલતી ને એવું. હા તો વાંધો નહીં તે તમ તાર, પણ કોઈ ગરાક હોય તો મને કહેજો બરોબર. આ તો ગરા ગરશે જ મોકલે. હેડો હું કોઈને કહેતા નહીં, ભૂલે ચૂકે તમે વાપરતા જો. હું સાચું કહું તમને, સાચું દવા કરાવો પેલા. હોય એમને દવા કરાવવાની હે. એટલે કાળિયા પાડા વાહે પડે ઈ ભરે ભરે તું આ બાજુ તું ચિયા ભાવનું બટલો વાળી તું શું લે
હા હું તો તારા ઘરાક ને કોઈ કેવા આવ્યો તાણા તું શું કરી આ બધું હા ચમ ઘરાક મારા આયેલા પા કાઢી હું જે તો તે કઈ તારા ઘરે આવ્યો પણ હું લે મારા ઘેર ના આવ્યો પણ તું બોલવાનું પેલું કર કી એટલે હું મારા ફોનમાં વાત ચાલતી હતી ફોનમાં વાત ચાલતી હતી ફોનમાં મારા એવા હાથમાં આવતો નહીં ને કે ચોય ભમતો હશી ભમતો હશે ને ચકરીઓ ખવડાવી દે તને કે તમે તું વરાગ જતા ને તને કોઈ મારી કડીઓમાં ના આવતો હું રસ્તો કાઢું છું પછી ખબર પડશે કે કોણ ચકરીઓ ખાય ને કોણ ખવડાવે હે. જાહેર તારે થાય કરી લેજે તું તાર હા હું જોઉં રસ્તો કાઢું પછી તારી વાત અમે તે મારા દુશ્મની કરીને બહુ મોટી ભૂલ કરી જા તું તારે તું મારા સામે પડતો નહીં નકર તો આમ ચકરી ખાતો હશી જો હું પણ તારા મકુ આવ્યો તો તું મને કહી આટલું બધું આ મારી હદમાં હું જો હજુ પેલા હાર તું જા ને ઓનો એ બાજુ પગ મેલો મીએ હાર કશો હતો નહીં યાર આ જાહેર તારે ભે વેકા દે એકદાની ભે વેકે ને પેલું કરે તું રે તારી પ્યા તો આજે નહીં વેકાય કાલે નહીં વેકાય જાહેર તારે થાય કરી લે કદી નહીં વેકાવા દેવાની જા ભે તો વેકીશ હું આ તો વેક તાર મીએ જોઉં તાર તું કેવો વેકી વેકું હું ભરે તું જોતા ને તને ખબર પડે હેડ આયો પ્યા વેકવા કોઈનો દુપુ રહેવું તું ચો પ્યા વેકી માર જોવું રે તું હાય આ બોરવાળા મારા બેટા હડિયો કરે બોલે ના પેલું ભા હા તમે શું આવો અલા પેલા વિકુભાઈ સમજા દેજો બુડો દેવ બે હું થયું અલ્યા બુડો આ જવારનો મને કાલનો હેરાન કર કરે ચમ અલ્યા મારા ભે વેકવા પેલી મૂકી આને તે એને ઘરે ઘાટ કરે આખો દાડો ચમ અલ્યા કાલે ત્રણ ઘરાક કાઢે ને આજે બે ઘરાક ખબર નહીં કે શું કરે હીરો એટલે કોમ્યો કાઢે ઓ કોમ્યો ને એવું બધું કાઢ કરે ગમે તે રીતે એટલે તમારે કોઈ બાંધવાનું થયું બાંધવાનું મારે કોઈ થયું નહીં તો ચમ કોમ્યો કાઢે તાર શી ખબર એમને ડાયરેક્ટ ખોમી જ કાઢ કરે કે દૂધ ઓછું કાઢે નો આમ ને તેમ ને ગમે તે ખોમી જ કાઢે એટલે ઘરાક ઉભો રે પેલો ઓ આજુબા મને હોમો મળ્યા હતા તે મેં પૂછ્યું મૂકું તો કે અજમલ સંઘ ની ભેહ જોવા જતો હીરે આયા હતા તે કે આજુબાજુ મેં મને વપડા મળ્યું કે ભેહ ખોમીઓ બહુ હ તો મેં કીધું કે એમની ભેહ તો કમ્પ્લેટ કોઈ ખોમી વાળી નહીં તો હીરા ની વિકુભારે હીરા ખોમ્યો કાઢતા હતા હીરો ભાઈ હીરો ની તે કશો વાંધો નહીં વપડો હવે હે ને એ ખોમ્યો ખો કાઢતો તમે જો હું ઘરાક લઈને આવું પછી જોઉં છું ખોમી કાઢે પછી ની વાત આ જો તમે હવે એને સમજાવજો ને હું તો એને હવે મારીશ કશો વાંધો નહીં તમે કશું વધારે બખાડો ના કરતા હા હું ઘરાક લઈને આવું ભાઈ બરોબર હા કશો વાંધો નહીં હો હા કોઈ બખાડો ના કરતા હા હાલ લેવડો તમે એ આવજો અલ્યા મારા કાકા પે જોવા મેલ્યા હોય તો કોઈ દેખાતું જ નહીં અજમલ કાકા એ અજમલ કાકા એક કામ કરો ફોટા પાડીને બતાવી દઉં મારા કાકા એ છોકરા હા શું કરી ફોટા પાડો હા ફોટા અને પહેલા ફોટા પાડી તું હોવા કને મેલ્યો તને ના કાકા એટલે પેહ લઈને જતો ને કે તને ચાકરી કરાય આમ જો કરી નાખશે ગાધા બીધાનો નહીં રાખે પેહ તો તને એટલે પેહ દાયરી એવી હે નકરું ખા કરે દૂધ કોઈ હાલતી નહીં પેહ હાયરી એવું હો હમણાં વિવાહ છેલ્લો ટાઈમ થયો ખબર હા. અઠવાડિયા જેવું થયું ને તો એક ટક દૂધ હાલવા મંડી હારી એવું એમ હો અને લીટર 2 લીટર સિવાય તો દૂધ નહીં કાઢતી પેહ હાયરી એવું વિના તાર કાકા ને કે હા. એક બકરી લાવી દો ના હોય તો બકરી જેન દોઈ તો દોતે તો ફાવે પણ મારા કાકા એમ કહેતા કે 5 લીટર દૂધ કાઢા ના ના ખોટી વાત આ કને કીધું તું કરધણીએ કીધું તું ને ના કાકો કહેતા મને તો હા એટલે આ કરધણી જ વાત કરી છે કરધણી એવો સજ આ કરધણી રહ્યો ને પેહ વેકવા બેઠો હોય ને પણ પેહ વેકાતી નહીં હોવાના એવું એમ હોવા એટલે તારા કાકા ના પાડજે તું શું કીધું તને હા અને તારા કાકા તાર કાચી વગર ના કરાવો ને તો તું તાર લઈ જા હું ના નહીં પડતો હું જઉં તું તાર ચમ ડોસીઓ તો ગોતી ગોતી પેટે ચોળા હેરી એવું એમ હોવા તો નાત પાડું મારા કાકા તારા કાકા ના જ પાડજે તો લઈ જા હું ના નહીં પડતો બરાબર તું તાર ના તો નાત પાડું મારા કાકા કો હોવા ના ભાઈ તું કાલ ઉઠીને માર નામ ના હાલતો કે એ પાડોશી તાર આવું કહેતા હતા મને હા એટલે મારે તને કેવું સારું હોત તને કીધું નાત પાડું મારા કાકા ના અને ફોટા પડે ફોટા ડિલીટ કરી દે બરાબર તારા કાકાને બતાતો નહીં ફોટા કહી દેવાનું કે એમની પહે તો વેકાઈ છે તારી એમ કહી દેવાનું બરાબર હા એવું જ કહી શું કીધું હા હું જાઉં તમારા છોકરા આ ફોટા પાડવા મારા કાકા મિલે તો પાડક નહીં ફોટા તો પાડ્યા એવું એમ ને હોવો તો તારા કાકા કે ફોન કરે બરોબર લેવું હોય તો હો ને ના કાકા તો ના પાડતા દીધો ના પાડતા મારા કાકા તો ના પડતા હોવો હા રેડો વાતો નહીં હો એટલે લઈને જતો નકર દુખી દુખી કરી નાખશે તને ભે ઓય એ ગુબા ઓય લે અમો ચામ લે તમે મારું લોહી પી અડ્યા હો શું કર્યું એટલે શું કર્યું તમે ચમ મારા ઘરાક ને તમે આમ બહાર કાઢો મેં તમને શું કારા ગોરા કીધા એટલે કાળા ગોળાની વાત નહીં તમે આ ઘરાક ને મારા પાસે કેમ કાઢો તમે કને કાઢ્યા પ્લાન માપમાં રહી જજો માપમાં રહી જજો એટલે
માપમાં રહેવું પડશે ભેહ તો હું આને વેચીશ. આ જેમ તમે આ વાળા વંઘા લેવાનું ચાલુ કર્યું ને એ બહુ ખોટું કરો તમે. વાળે વંકર તો તે લીધો હા, અને તું દાજા વગર નહીં રહી, તું જુજે ખાલી હવે. તું ગમે એ કરી ભેહ તો હું વેકે ને. એટલે હું જીવું હું ને એટલી ઘણા પૈસા તો નહીં વેચી કે એ તને કહું. અને ભેહ તો તું મરી જાય તો હું વેકે. હું મરી જઉં પછી વેકી ને તો ભલે, બાકી જીવું ને એટલી ઘણા નહીં વેકવા દઉં તને. તું જોઈ લેજે. તું એ જોતા હતા જો જતો એ જા, હું વેચીને બતાય. જો જતો એ એટલે આ મારા એરિયા બાજુ હોય ને, હવે આવતો નહીં તને કહી દઉં તાન. હા તું જાજે ભાઈ, હેડજે તો હેડ તો થા. હેડજે ઉપર. વાળે વંઘા લેવાની પાસે મને વાત કરી છે તું. ઓ જા ને તું હેડ ઉપર. તું તો તારે થાય હુહરો ફૂટી જાય, બરાબર છે હા ને? ઉરો ફૂટી જવાનું જા. બરાબર. હવે અંબાર તને કહી દઉં, આ બાજુ લમણો ના વાર તને કહું પેલા તારે તો. આ બાજુ તું અત્યારે આ બાજુ બહુ સમજા ઉપર તારા હેડજે ઉપર. હાલ તું નેકર હેડ. આબર ની તારે હેડ. આઈ જ્યું પાહુ. જાણે શિખર મોના વચ્ચે પડે તો જ્યાં હતા એને મારા ઘરે આવીને બખાડો કર કરી રહ્યો શિખર. આ વખત આવે ને તો સીધું લાકડી લઈને બેહું હોય તને ખબર પડે હેડ ચિયો આવો. અજુ ને કીધું પહેલાનું હોય એક કામ કરું, અજુબાનું હોય બોલાવું. હલો અજુબા, ઘરે આવો ને, પહેનો વાળ પડી ગયો. હો તમે ઘરે જ આવો, જલ્દી આવજો. એ હા આવો ને તો અજમલ સંગ વાળી પહેલે વાર આવી. ખમ્યો ખમ્યો છે, ખમ્યો બધું. અલે આવો અજુબા બેહો. હણા પહેનો વાળ પડી ગયો. એવું એમ ને? હો એટલે હડકાની પેહ. પેલા અજમલ સંગ ની. એટલે આપણે એમને ખામી વાળી પેહ જોઈને થાય તો હું. એટલે ભલે તમને ખમ્યો રે એ રીત બે તમને લેવા અને ખમ્યો વાળી લેવો ને તો જ મજા આવશે. એવું? હોવા સસ્તી પડશે આપણે. તો વાંધો નહીં, હડો તમે કહેતા હોય તો જઈએ. અને લગી રે ખોમી ને હેરે ને તો તમે તાર માર કર્યા ને બધે એના ડબલ પૈસા તમને આલે. એવું એમ ને? હોવા ના ના તમે કહો તો કશો વાંધો નહીં, મને તો શું વાંધો. લેવડો. અરે ભલે બા એક વાત લોચા આપડો ચમ મેં આડોશી પડોશી મેં વાતો આપડી છે કે ભે ખોમી વાળી પડો તમે યાર આગેવાન થાય મને ખોમી વાળી ભે યાર છો. એટલે હજુ તમે કીધું જ ખરા કે લગી રે તલ ભર ખોમી ને હેરે ને તો તમે તાર માર કર્યા ને બોધી જાજો. પછી તમને શું ચિંતા? હા એટલે ચિંતાની વાત સાચી વાત, પણ તમે કહો તમે આગેવાનો મારા જ્યાં શરમમાં તમારે ઘરે છો બધું આબુ પાહું. એટલે તમે તમારા ઘરે હું રોજ અમે આવું છું. તમારે ખોમી તમે તાર મને કહી દેવાનું, મોટે શરમ માં નહીં રહેવાનું. હારો કશો વાંધો નહીં, વાત તમે ગેરંટી લેતા તો મને કોઈ વાંધો નહીં. હા તમારું ચિંતા તમે ભ્યા લગી રે ખોમી નહીં, પણ તમે વાતો આપણે જે નક્કી કરીએ. હારું હારું હો લે અજમલ સાહેબ લે આ ભેલું બા તમે ગરાક લાવો આ લાયા લ્યો ગરાક. અલે આજુ તો ભે જોઈ ગયા પણ એટલે એ તો ભ્યા નહીં જોઈને ગયા, ખાલી ખોમી જ જોઈને ગયા. મારા ભાડે પે જોવા હા લાયો ગરાક ના હું પહેલે એવું હોવા આ રી લ્યો અજુબા જોઈ લો પે. એ તમે જોઈને જ ગયો હું ઓમાં હવે તમને શું ખોમી દેખાણી? એટલે અમને પૈસા કઈ રીતે લાગે ખીચામાં પડ્યા છીએ. મોણા ને એક વાર કહીએ ને તો ખબર પડી જવી જોઈએ, પણ મોણા ને ખબર પડતી નહીં. મોણા નડો થયો. વાત સાચી જ છે ને, અમે અચુકાન હું ચીટલી વખત કહી પણ અચુકાન જ ખબર પડતી નહીં. લે પણ હે ને મોણા ને આપણે એક વાત કહીએ એટલે સમજી જવું પડે કે ભાઈ કોક ને હે ને પેટ ઉપર પાટું ના મિલાય. પાટું તો હરું પારું ઈને મરાયું, અમારે તો નતું મારવું કોઈ. હા વાત તો સાચી હો અજુબા. હા પેલે લો કમ્પ્લીટ હે તાર મેં જવાબદારી લીધી હે ને. અરે કશો વાંધો નહીં, લઈ લઈએ આપણે. બરોબર અજમલ સાહેબ? તમ તાર ખોમી હોય ને ના દોવા દે ગમે તેવી ખોમી હોય ને તો માર ઘેર આવીને પાઈ બોધી છે બરોબર. એટલે અઠવાડિયું થયું હોય જુબા વિવાહ તો 1 લીટર દૂધ આલા લેતા નહીં હો. એટલે ખાલી અમારે તો 4 ખવરાત લઈ જવાની દોવાની નહીં અજુબા હો. તો લઈ જાઓ તને ચાકરી કરો તાર ના હોય પછી ઘરે લઈ જાય. ચાકરી જ કરવાની હો અજુબા. કમ્પ્લીટ હે બે તમ તાર વિચારશો નહીં. ચાકરી તો તમારે જોવું નહીં પડે, તમારે કમ્પ્લીટ ખબર હોય. તમ કોઈ ખોમી હોય ને મને ખાલી પાઈ બોધી છે બરોબર. તમે તો તમારા પૈસા પાલ દે એમ બે પાઈ બોધી છે બરોબર. ઓ લઈ જાઓ તને બેહોની તો કિંમત મિલી 85,000 પાહી. કશો વાંધો નહીં ભાઈ, તમે કહેતા તો લઈ જીહડો તાન બરોબર ને? હા લઈ જાઓ તને, તમે 1 ના 2 નહીં થવાના, નહીં મોના દુઃખમાં પડો ને. તું તો એ અજમલ સાહેબ ઉભા રહો. હું હતા એ વિકુભા
આ બધા આવો, તમે શું તારી હો અમે તો કોઈ તાર્યું નહીં હું તો ચમ અમની પહેલી ખોમીઓ કાઢ ગરાક આવે એટલે એ તો કમીઓ કાઢી તાણે પેલા આ બાજુ આવો, તમે આ બાજુ આવજો, આ બાજુ આવો. હું મરું ને તો ઓના વગર પગ નહીં મેલું એટલે પાડોશી તો આવા હોય, પાડોશી તો ભાઈ જેવા હોય. એને નહીં ખબર પડતી અમને તો બધી ખબર પડે શું ખબર પડે? ખબર પડતી તો ખોમીઓ કાઢતા હોય. જે હા નહીં બધા વોક ઓના હા મારા વોક નહીં પેલું બા તમને કહું પણ હાલ તો મને વખત તમારા દેખાઈ રહ્યા. એટલે બે ત્રણ દાડા લોહી પીજો, મારું એક ઘરાક ટકવા દેતો નહીં. હવે પહેમાં શું ખોમી છે? એટલે જે હી બરાબર પેલું બા બોતી મોટી લાખ નહીં હાલ તો તમે બે જ જોણીએ જે હી પણ શું જોડો તમે કહો તો આ બાજુ આવો. પેલા નેતો આ બાજુ આવજો. પડશે તો હાથ પગ ભાગી રહ્યો. તમે અમને પેલા ભેંસ તમને વેચવા દેતા એમ કેજો. મારી મરજી વળી મારે નહીં એકાવા દેવી ચમ એટલે પણ ભેંસ એમની હે, પૈસા એમને જુઓ, આ પેલા કરવાના હા, તો તમારે તમને વેચવા દેવી, તમારે લેવાની. મારે શું કરવી મારા વાની ભેંસ જોતી નહીં મારા ઓના જેવી કેટલી ભેહો ચાર ભેહો આ તો પણ કોકને ધંધો કરતા હોય કરવા દો. કોકના પેટ ઉપર હું લે પાટું મારો. હું ચોય ના ઘરે હોય પાટું મારવા આવ્યો તો હું બધા ઘરાક આવે એટલે તમે સીધા ઉપર ચડી ખોમીઓ કાઢવા માંડો. એ તો હવે ઓને કોમ એવા કરે હે ને ભૈલુભાઈ એટલે ભાઈ મારા ખોમીઓ કાઢવી પડે શું કોમ એવો કર્યા? આ શું કામ કરે કેજો. ઓને તો યાદ નહીં હોય પણ હું કહું અભરતું તને ખબર પડે હવે હા બોલ. લે અભરતાન લો અજમલ સંગ તમારી 10,000 દલાલી બરોબર ગણી લો. એ તો ગણવા નહીં પણ 10,000 ચમ લાવ્યો? આ તો નાનું કામ હતું એટલે 10,000 બરોબર, મોટું કામ હશે એટલે હું સમજે બરોબર. એટલે તમે એટલે આ છે બધું મોણ 10,000 આલી જાય. અલ્યા પણ આ બલ્લુ હાલ સમજ ને હા હાલ પણ હારું નાનું કામ હતું ને એટલે 10,000 રાખો અને મોટું કામ હશે એટલે તમારે સમજી લઈએ બરોબર. હા હારો એ આવતી વખત સમજજો હો ભાઈ હારો હતા નહીં. હા મારે એક નેનું કોમ અટકાઈ દીધું ને કજમાં છે એનું કોમ થઈ જાવ હવે ચમ નેનું કામ અટવાઈ દીધું. એટલે મારે એક થોડું નેનું કોમ કરવાનું હતું ને હો એનું અટકાઈ દીધું એટલે પૈસાની જરૂર હતી થોડી હા એટલે હવે કોમ થઈ જાય આપડે એમ લે પણ આ તો વાત હું લાવ્યો હતો ભલા મોણા. ચમ વાત તમે લાયા હતા એટલે તો હું લાવ્યો હતો એટલે અજમાન સાહેબ આપણે બે હરખું દોડ્યા હા લે દોડે હું વધાર, તમે જે અડિયો કરી ને એના તમને લ્યો આ 500 રૂપિયા 600 રૂપિયા પકડો. આ તમે દોડા એની મજૂરી. અને અમે અને હા ને હવે મોટું કામ થાય ને એટલે હું સમજે. તો હજી નેનું કોમ એમ હોવે અને હું દોડાઈ ની 600 રૂપિયા મજૂરી હોવે અજમાન સાહેબ પેલા તમારે હાથ લાવો હાથ લાવો લેવા તમારા 600 રૂપિયા પાહા બરાબર મારે નહીં જોઈતી આ મજૂરી તમારી હવે રાખો તમદાર અને હવે તો આ પૈસા તમે લીધા નહીં તમને કેટલા મુખા પડે ને તમે યાદ રાખજો ખાલી. કશો વાંધો નહીં, તમને હા તો- ના લે તો કોઈ નહીં. હા કશો વાંધો નહીં આ દોડવામાં આપણે બે હરખું દોડાય તમે યાદ રાખજો લે દોડવા ભલે હું વધારે દોડે લે તારા કરતા. એટલે તમે હો વધારે દોડ્યા હું કહું ને કે હરખું દોડે અજમલ છે કશો વાંધો ના પણ તમે ના લે તો કોઈ નહીં. હા તો વાંધો નહીં નીકળો તો તમને હવે ચેવી મૂકી પડે યાદ રાખો ખાલી હા, તમે કોઈ વાંધો નહીં તમ તાર. કશો વાંધો નહીં મને હલતો ભાગ આલવા નહીં રહ્યો ને પણ હવે ને 5,000 દલાલી જેટલા પડે ને એ હવે ને યાદ કરાવી ખાલી મારે ઓ તારી 5,000 કે તું આટલી હદે જ્યો? જવું જ નહીં એટલી હદે એમાં હું નવાઈ હતા આલે આપણે તારા વ્યવહારે પેલા તો અલ્યા, મને ખબર હોય ને તારા 5,000 તાણા ના આલતો હોત. એ 5,000 ના લઈ લીધી એ બહુ મોટી ભૂલ કરી હજી તો અરે, 5 લાખમાં પાડવાનો હતો એ, શાંતિ રાખો, શાંતિ રાખો. હજી તો 5 લાખમાં પાડો તને તું શાંતિ રાખ ખાલી અલે અજમલ ખાન, બધા વખત તો ભલામણ તમારા હા. અલ્યા, પણ આ એમાં હે ને હું હળિયો વધારે કરી હતી. એટલે અડિયો વધારે કર્યો પણ ભાગીદારમાં ધંધો કરતા હોય તો અડધો ભાગ તો અમને આલવો પડે કે ના આલવો પડે? સાચી વાત સંતાણો આ વાત સાચી પણ એમાં હું દોડે જ બહુ યાર પેલું વાત તમને કહું. આ પપ્પો જરૂર નથી ને તમને કેવું કરી મેલ્યું? વાત તમારી સાચી છે પણ હું કરું કયો. આ 5,000 માં તમે 5,000 અમને નહીં હાલે બરોબર? હા. એમાં હમણાં આ ભેર ના એકાદ દીધું તો ભેર તમારી ટોકાઈ ગઈ હોય તો કોઈ ગ્રાહક લે જ નહીં. ના ના હજી તો તું શાંતિ રાખ તારું રેશન કાર્ડ માં નામ નહીં રાખવું આધાર કાર્ડ માં નહીં રાખવું ચૂંટણી કાર્ડ માં નહીં રાખવું તું જો ખાલી રે અલા વિકુભાઈ, એવું ના કરવાનું હોય. આડોશી પાડોશી રહેતા ને ભાઈ જેવું રહેવાનું હોય. એ 5,000 તમે એમને હાલ દો. બરોબર, મારી ભૂલ થઈ ગઈ. બરોબર ભઈલભા? નકા ભઈલભા ઓને ખબર પડે ને. ના નહીં વાતો નહીં તો 5,000 તમને હાલ દે બરોબર? હાલ હા નહીં હમણાં એ વીકા પછી હાલ દે. આજે કશું વાતો નહીં. હજુ બરોબર આ ભેર તમારે કમ્પ્લીટ હોય વિકુભાઈ પૂછી લો. કશું કોમી વાળી હજુ ભા બે નહીં બરાબર તમે રંગે સંગે બે ઉઠાવો તમે તાર તમે તાર અને કોઈ ખોમી નીકળે ના તમે તાર હું બેઠો હું હવે તો અને આ તમને વાત આખી સમજાઈએ ને અમને 5,000 રૂપિયા ના હાલે ને એટલે અમને એવું કર્યું. બરોબર મારે તો બે ગમતી જ હતી પણ મારે તો એ વખતે ડખા હતા ખાલી હવે તો હવે તો એ ડખો નીકળી જાય ને મગજમાં તો કમ્પ્લીટ ભેર લઈ લો બરોબર. અને તમે ને અમને 5,000 રૂપિયા હાલ દેજો બરોબર? કશો વાંધો નહીં. ભેના કિંમત આવે પછી એટલે હું હાલ દે. બરોબર બરોબર વિકુભાઈ? ના હાલે તો તાર હું બેઠો હું. હા વાંધો નહીં લેવાડો તાન. કિંમત કરીએ કિંમત કરી કરો. ઉઠાવો બે હવા બોલો હવે કિંમત જ મળશે. કિંમત તો કહો ને
70-75,000 મૂકી આ. પેલો ભાવ ઓછો તો કરો કોક વ્યાજ બી કરો. કમ્પ્લીટ રોકડો વખત ખબર પડે હા. 70-75 હા. ખબર પડે જેટલા તમારે ભાવ જેટલા મેળવાના જેટલા તોડવાના એ નક્કી કરો ખાલી છેલ્લે તમે. છેલ્લા સુધી છોડી દેવાનું એમ કહો એટલે અજુબાન પોવાય તો લઈ લે 70 સુધી કોણ આપડે 70 સુધી ને? હા. બોલો અજુબા હવે તમારે શું કહેવાનું થાય? ભરુભાઈ એમને 70 તો બરોબર છે પણ તોય ચિંતા ના કરશો જુબા, 2 ટાઈમ દુવા દે પેમો લગી રે ખોમી નહીં. તમને બે નહીં ગમે તો હું કિંમત કરી દઉં. હવે તમે કહો બરોબર 70 નહીં કે 75 કોઈ નહીં, છેલ્લે 65,000 રૂપિયા તમને મળી જાય. કશો બરોબર કશો વાંધો નહીં, બરોબર ને? મને કોઈ વાંધો નહીં. તો હવે કાલ સવારે અમે આવશું. બરોબર આવો પૈસા ને પે લેવા. સારું બરોબર ને અજુબા? બરોબર. લેવડો વિકુબા અને હવે હાલો, વાંધો નહીં તો. આવું કદી વેર નહીં રાખવાનું મગજ હા, વાંધો નહીં તો. 5,000 લેવું હોય ને તો તાર મનાઈ વાત કરવાની. કોકને કેવું પડે કે લે હવે મારા હાથે આવું થયું હોય. હા પણ આ ભેગી દલાલી કરતા હતા જુબા, તો અમને ના ખબર પડવી જોઈએ કે આપણે ભેગા દોડીએ તો આપણે 5,000 નો ભાગ પાડી લઈએ. હા અજમલ સિંહ એવું ના રખાય. તમે તો ભેગું કરતા હોય તો પૈસા તો હરખો જ ભાગ પડે. તમે દોડ્યા ગઈ દોડ્યા હોય. બરોબર લેવડો ને? હારું જુબા, અને કોઈ ઓની પેલી હવે રાડ કરતા નહીં, બરાબર તમે તારે? ના, ના, એ તો વાંધો નહીં આવે. હા હા, એ તો બરોબર હવે થઈ ગયો ભાગ. ના કઈ મનમાં એવું ના રાખતા કે ખોમ્યું હશે તમને, બરાબર? બરોબર હારું, સારું અમે જઈએ કાલ સવારે આવશું. વાંધો નહીં. એ ભલે મારું મેહોણા ભલે